લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે રાજપીપળા શહેર ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય જૂની કોર્ટ સામે આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ, ચૂંટણી પ્રભારી રાજપીપળા શહેર દિલીપસિંહ બાપુ, ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ અજીતભાઈ પરીખ, સાથી મહામંત્રીઓ, રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, વોર્ડ નંબર 6ના તમામ ઉમેદવારો તેમજ રાજપીપળા શહેરના વિવિધ વોર્ડમાંથી આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ હાજર રહીને મધ્યસ્થ કાર્યાલય આરંભ કરવામાં આવ્યો હતો। હાલ રાજપીપળા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે ભાગરૂપે આજે વોર્ડ નંબર 6 અને સમસ્ત રાજપીપળા શહેરનું કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવેલું હતું। આ કાર્યાલયના ઓપનિંગમાં રાજપીપળા શહેરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી દર્શનાબેન ડૉક્ટર મેડમના હસ્તે રિબિન કાપીને એનું ઓપનિંગ રાખ્યું છે। સાથે સાથે આ રાજપીપળા શહેરના પ્રભારી દિલીપસિંહ ગોહિલ, રાજપીપળા શહેરના પ્રમુખ અજીતભાઈ પરીખ અને જેટલા પણ રાજપીપળા શહેર નગરપાલિકાના ઉમેદવારો છે તે અને રાજપીપળા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। આવનારા દિવસોમાં હવે ડોર ટુ ડોર ચૂંટણીનો પ્રચાર ચાલુ થવાનો છે। છેલ્લા 10 વર્ષથી રાજપીપળા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે। ઘણા બધા વિકાસના કામો રાજપીપળા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે। એ કામોના ભાગરૂપે અમે લોકો પાસે જવાના છે અને કામોના આધારે અમે લોકો પાસે હવે એમનો કિંમતી અને પવિત્ર મત માંગવાના છે। અને ફરી એકવાર અમને વિશ્વાસ છે કે લોકો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને ફરીથી ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી રાજપીપળા નગરપાલિકા બનવાની છે।